હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે અને ખૂબ જ ગંભીરતાથી રજૂઆત કરવામાં આવી છે। નારોલ સર્કલથી વિશાલા સરખેજ સુધીનો રોડ અતિ બિસ્માર હોવાની રજૂઆત કરવામાં આવી છે। છેલ્લા 3 વર્ષમાં અકસ્માતમાં 32થી વધુના મોત અને 50થી વધુ ઈજાગ્રસ્ત થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હાઈકોર્ટે એએમસી, નેશનલ હાઈવે ઓથોરિટી અને ટ્રાફિક વિભાગને નોટિસ ફટકારી છે। એએમસી અને હાઈવે ઓથોરિટીને અનેક રજૂઆત બાદ પણ કોઈ પગલાં ન લેવાયાની રજૂઆત કરવામાં આવી છે। રસ્તાના સમારકામનો અભાવ, બિસ્માર સર્વિસ રોડ વગેરેના કારણે અકસ્માત થયાની રજૂઆત। જીપીએમસી એક્ટ મુજબ એએમસી, હાઈવે ઓથોરિટી અને ટ્રાફિક વિભાગની જવાબદારી બને છે, ત્યારે આ મુદ્દે વધુ સુનાવણી વેકેશન બાદ હાથ ધરાશે। રોડ રસ્તાઓ જે છે, સર્વિસ રોડો કે હાઈવે હોય, એની અંદર એટલા બધા ખાડાઓ છે કે રાત્રે અંધારામાં કોઈ બી જાતના ઝીબ્રા ક્રોસિંગના પટ્ટા કે હાઈવે ઉપર જે નિશાનીઓ હોય કે ભાઈ અહીંયા ઓવરટેક કરી શકાય કે નહીં, એવી એપ્રોપ્રિએટ કોઈ નિશાનીઓ એટલા વિસ્તારમાં છે નહીં। હકીકતમાં સરખેજ, જુહાપુરા, નારોલના નાગરિકો પણ કોર્પોરેશનનો ટેક્સ ભરે છે, કેન્દ્ર સરકારના બી વેરાઓ ચૂકવે છે, તો એમનો એ અધિકાર છે સારી સગવડો મેળવવાનો। અને કોર્પોરેશન એક્ટની અંદર જોગવાઈ પણ છે રોડને મેન્ટેન કરવાની, સારા બનાવવાની ને પરિવર્તન કરવાની। તો કાયદાકીય જવાબદારીમાંથી કોઈ પણ ઓથોરિટી છટકી શકે નહીં, એટલા માટે અહીંયા પિટિશન કરેલી અને કોર્ટે નોટિસ કાઢી છે અને એની વધારે સુનાવણી વેકેશન પછી રાખવામાં આવી છે। તો લેન્ડ ગ્રેબિંગને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો